હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વનું સૌથી સુંદર અને સૌથી મોટું મંદિર એટલે અમેરિકાના રોબિન્સવિલ્લેનું અક્ષરધામ મંદિર। આ અક્ષરધામ મંદિર આજે અમેરિકાની ધરતી પર રાત દિવસ ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી રહ્યું છે। આ મંદિરનું સમગ્ર પરિસર ઐતિહાસિક પ્રસંગો, ભારતીય સંસ્કૃતિની ધરોહર, 12,500 સ્વયંસેવકોના સમર્પણની ગાથાઓથી ભરેલું અકલ્પનીય અને અદ્વિતીય સ્થાપત્ય કલાનો બેનમૂન મંદિર બનીને ઊભું છે। આજે આ મંદિરમાં અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન અને આ અલૌકિક મંદિરને જાણવા અને જોવા માટે પધારી રહ્યા છે। ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની શ્રીમતી ન્યૂ જર્સી 2025 તરીકે પસંદ થયેલ ન્યૂ જર્સીની સૌથી સુંદર મહિલા ડાયના મેયરે ન્યૂ જર્સીમાં આવેલા વિશ્વના સૌથી મોટા મંદિર એવા અક્ષરધામ મંદિરના દર્શન માટે પધાર્યા હતા। તો હરિભક્તો, આપને સૌ ખાસ અમેરિકામાં રહેતા આપના મિત્રો અને સ્નેહીજનોને આ વિડીયો અવશ્ય શેર કરો, જેથી તેમને પણ આપની સંસ્કૃતિ અને આપના મંદિરો પર ગર્વ થાય। BAPS સ્વામિનારાયણ અક્ષરધામે શ્રીમતી ન્યૂ જર્સી 2025ના પસંદગી પામેલ ડાયના મેયરને અક્ષરધામની કાલાતીત સુંદરતા, સંસ્કૃતિ અને મૂલ્યો પર પ્રકાશ પાડતી મુલાકાત માટે સ્વાગત કર્યું। પ્રતિબિંબની ક્ષણોથી લઈને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી લઈને મંદિરનો ઇતિહાસ, સ્વયંસેવકોનું સમર્પણ, ભારતીય સંસ્કૃતિની વિરાસતથી ડાયના મેયરને માહિતગાર કર્યા હતા। રોબિન્સવિલ્લે અક્ષરધામ મંદિરના ઓફિશિયલ સોશિયલ મીડિયાના પેજ પર ડાયના મેયરની અક્ષરધામ મંદિરની મુલાકાતની પોસ્ટ કરવામાં આવી હતી। ત્યારે 2025ની સૌથી સુંદર મહિલા ડાયના મેયરે રિપ્લાય આપતા કહ્યું હતું કે, હું મારા પતિ અને નજીકના મિત્રો સાથે મુલાકાત લેવા માટે અતિ સન્માનિત છું। ન્યૂ જર્સી ખૂબ નસીબદાર છે કે અહીંયા આટલું સુંદર પૂજા સ્થળ છે જે વિશ્વભરના લોકોનું સ્વાગત કરે છે। ઉષ્માભર્યા સ્વાગત અને અદ્ભુત અનુભવ માટે હું આભારી છું, જે હું મારા બાકીના જીવન માટે આ સ્મૃતિ યાદ રાખીશ। તારીખ 15મી ડિસેમ્બર 2024ના દિવસે અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર માટે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટાયેલા અને 4 વખતના કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે ન્યૂ જર્સીના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી। તુલસી ગબાર્ડે એ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે, અને તુલસી ગબાર્ડે એ વિશ્વભરની પાવરફુલ મહિલાઓ માંગની એક મહિલા છે। તુલસી ગબાર્ડે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના કોંગ્રેસ વુમન નેતા તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તારીખ 18 ડિસેમ્બર 2014માં ભારતના દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી, અને તેમને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અનેરો નાતો છે, અને UAEના અબુધાબીમાં બનેલા BAPS હિન્દુ મંદિરમાં વિશ્વભરના માંધાતાઓ દર્શન માટે પધારી રહ્યા છે। આ તમામના સમાચાર જોવા માટે અને હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।